આજે હયાન આવી ગયો છે અટલ સરોવરે. અટલ સરોવર આપણે પહોંચી ગયા છીએ ને એના ડેડી ટિકિટ લેવા ગયા છે, તો આપણે બહાર વેઇટ કરી છીએ. થોડીક લાઇટ છે એટલા માટે આ લખેલું દેખાતું નથી. હવે ફાઇનલી આપણે અંદર એન્ટર થઈ ગયા છે. અંદર તો લાઇટથી એટલું બધું ડેકોરેશન કર્યું હતું ને કે આમ જોતા જ રહી જાય, બહુ સરસ લાગતું હતું બધું. આપણે લાઇટ ને એવું જોવા મળીએ એટલી વારમાં તો અહીંયાને દોડ મૂકી દીધી છે આગળ એ પાણી જોઈ ગયો છે એટલે કે મમ્મા મમ્મા હું જલ્દી પાણી જોઈ આવું પહેલાં. હવે ફાઇનલી પાણી પાસે પહોંચી ગયો છે. સામે રંગીલું રાજકોટ મસ્ત લખેલું છે, પણ લાઇટ છે એટલે આમાં મોબાઈલ વિડીયોમાં સરખું દેખાતું નથી. અહીંયા જો હવે સરખી રીતે પાણીમાં નિરીક્ષણ કરી લે, કાંઈ છે નહીં ને. આગળ જતા પછી થોડું ટાઇલ્સ હતી એટલે અહીંયાનો પગ લપટી ગયો ને પડ્યો એટલે ભાઈ રોવા લાગ્યા છે. હમણાં થોડીક વારમાં આપણે એને મનાવી લઈ. હવે એન ભાઈને આવી ગઈ ગાડી મૂળમાં, જોઈ તમને બધાને બતાવે છે. મસ્ત ઠંડી હવા ખાવાની અહીંયા પારી ઉપર બેસીને મજા આવે છે. આજુબાજુમાં લાઇટનું ડેકોરેશન સરસ છે. વચ્ચે બોટવાળી રાઇડ્સ છે અને ડાન્સિંગ ફુવારા બંધ થઈ ગયેલા છે અત્યારે, રાતે મોડું થઈ ગયું છે એટલે. હયાને ખુલ્લી હવા ખાઈ લીધી હો. હવે હાલો, હવે આપણે આગળ જઈએ. આગળ જતાની સાથે જ હયાનભાઈને મળી ગઈ બધી રાઇડ્સું, તો હયાનભાઈ બોટ ચલાવવા બેસી ગયો છે. અને થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ફટાફટ હવે એકાદ બેમાં હયાનને આપણે બેસાડી લઈ અને પછી આપણે ઘરે વહી જઈ, કેમ કે વરસાદ ને ઠંડી થોડીક વધારે છે એટલે. ફરી પાછા આપણે આવીશું ત્યારે હું તમને બધાને પાછું આખું અટલ સરોવરની વિઝિટ કરાવીશ ગાઈઝ.